ચિત્રો સરસ છે. ચિત્ર ક્યારેય ખરાબ હોતું નથી, કારણ ચિત્ર એ પોતે જ ચિત્ર પોતાની અંદર જ એક સર્જન છે. એની સર્જન મને ગમે છે કે આમને ગમે છે એને કારણે ચિત્રમાં કંઈ ફેર નથી પડતો. ફેર પડે છે ચિત્રકાર પોતે ચિત્ર દોરે છે એ દરમિયાન એ ચિત્રમાં કઈ રીતે પસાર થાય છે. એટલે એક ચિત્રકારની રીત એવી છે કે પોતે ચિત્ર દોરે છે ને એ દોરી લીધા પછી એને તો મજા આવી જ છે, પણ એને જાહેરમાં મૂકે છે અને જોઈને એ જે જુએ છે એને પણ મજા આવે છે. એ જર્નીમાંથી પસાર થાય છે. અને બીજો એક ચિત્રકાર તરીકેનો એવો પણ એક માર્ગ છે કે જેમાં કોઈને જોવું છે માટે હું ચિત્ર દોરું છું. એ બંને રસ્તા જુદા છે. એટલે ઓર્ડર પહેલાં લેવામાં આવે ને પછી રસોઈ બનાવે. અને આપણે ત્યાં એક છે કે અતિથિ દેવો ભવ. એકમાં રસોઈ બનાવી રાખે છે અને કોઈક અતિથિ આવશે તો એ ખાશે, જમશે, ભોજન કરશે. તો એનો આનંદ એક જુદો છે અને ઓર્ડરથી કરવામાં આવે એનો આનંદ. કારણ કે આ બંને કામ મેં કરેલા છે અને કરું પણ છું, એટલે મને ખ્યાલ છે. ચિત્ર બનાવવું એ પોતે જ ચિત્ર બનાવવાની અંદર જ એનું મૂલ્ય આવી જાય છે. કિંમત તો લોકો નક્કી કરે, ગેલેરી, આર્ટ ક્રિટિક જે કોઈ કરે, પણ ચિત્રનું પોતાનું એક મૂલ્ય છે. એની બનાવતી વખતે જ એને મળે છે. પછી જે મળે છે કિંમત મળે છે, મૂલ્ય નથી મળતું. તો આપણી અંદર એક ચિત્રકાર તરીકે એવી સમજ હોવી જોઈએ કે મેં ચિત્ર દોર્યું, એમાં મને આનંદ મળી ગયો અને હવે જે મળશે એ મારી બાય પ્રોડક્ટ વધારાની આવક છે. જો આ રીતે કરીએ તો જીવનના લાંબા વર્ષો સુધી ચિત્રકારને થાક નથી લાગતો. નહીં તો ચિત્ર દોરે અને એનો થાક ઉતારવા માટે પાછું એ કંઈક બીજું કરે. તો આવું ન કરવું. એટલે ભાગ્યશાળી છે કે જે લોકો ચિત્ર દોરે છે ને એની અંદર જ એ પોતે પોતાનો આનંદ લઈ શકે છે. આવા વ્યવસાય અથવા આવી જીવવાની રીત બહુ ઓછા લોકો પાસે હોય છે. એટલે આ ક્ષણે બંને ચિત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન. અને હજુ જેટલો બને એટલો સ્ટડી વર્ક ખુલ્લો રાખો. કારણ કે આમ તો ફાઇન આર્ટ્સના 5 વર્ષનો કોર્સ તો નિયમ પ્રમાણે છે, બાકી તો આજીવન શીખવાનું જ હોય છે. એટલે જે કંઈ ચિત્ર દોર્યા છે ખૂબ જ સરસ છે, પણ એમાં હવે વધારે શું થવું, આપણે જ આપણા ચિત્રના ક્રિટિક બનવું. કોઈ જે કહે છે એના આધારે જ નક્કી કરીએ, પણ આપણે પોતે જોવું અને ઓબ્ઝર્વેશનના આધારે જ આપણે જે કંઈ કરીએ તો એ કામની સુગંધ એ દોરનાર ચિત્રકારને પોતાને આવે છે અને જે કોઈ જુએ છે એને પણ એ સુગંધ આકર્ષે છે અને આનંદ આપે છે. મારું નામ મારું નામ રાજેશ મિસ્ત્રી છે અને અમે બંને અહીંયા અમદાવાદની ગુફામાં પહેલી વાર મારું અને શ્રેયાનું બંનેનું પહેલું જ ગેલેરી એક્ઝિબિશન છે. અને એ 1st to 6 જુલાઈથી છે. 1st જુલાઈ આજે ટ્યુઝડે એક્ઝિબિશન ઓપન થયું છે અને 6 જુલાઈ સન્ડે એક્ઝિબિશન ક્લોઝ થશે. રોજ 4 થી 8માં તમે એક્ઝિબિશન જોવા આવી શકો છો. અમારો મીડિયમ ચારકોલ આર્ટ છે. ચારકોલ અમે બ્લેક એન્ડ વ્હાઇટ એટલે સિલેક્ટ કર્યું છે બિકોઝ બ્લેક એન્ડ વ્હાઇટ જે ઇમોશન્સ પોર્ટ્રે કરી શકીએ એટલું કલર ઇમોશન્સ પોર્ટ્રે ના કરી શકે, જે બ્લેક એન્ડ વ્હાઇટમાં ઇમોશન્સ જોઈ શકે. જીવનની અંદર જે સુખ દુઃખના બેલેન્સ કરવા માટે એક બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુને નિહાળવી જરૂરી છે. કે તમે બ્લેક અને વ્હાઇટને જો સમજી શકો છો તો કલર તો બધાના જીવનમાં હોય જ છે. બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુઓને જોઈને એને ફીલ કરવી અને એને એક્સપ્રેસ કરવી, એની અંદર જે પેનેટ્રેટ, બ્લેક કલર પેનેટ્રેટ કરે છે તમને તમારા જીવનમાં, અને વ્હાઇટ કલર જે છે એ તમને ઉજાસ આપે છે, તમારા જીવનનું પ્રેઝન્ટ કરે છે. એ વસ્તુઓ અમે અમારા ભાવમાં એટલે એક્સપ્રેસ કર્યું છે કે કેનવાસ પર કે પેપર પર જે બી કઈ રીતે એને એક્સપ્રેસ કરી શકાય. જોઈએ કે તમને કેવી રીતે સામેવાળાને સમજ આવે એવી રીતે કરવાનો ટ્રાય કર્યો છે. તો પ્લીઝ આવો તમે.